સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની સોસાતી દીથી સરિતને કરુણાભિનારદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો શૂન્યતની રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતને રુચિ આરસે સૌ તો રેજતા શકલ નાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો નિંટણં નમો સિદ્ધણં નમો હિરણં નમો વજ્રણં નમો લોહે સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા સાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચત્તારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી સાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણં. આપણે સમયસર ગ્રંથાધિરાજ એની 55 નંબરની ગાથા ચાલે છે. 50 થી 55 29 પ્રકારના જે ભાવો છે તે આત્મામાં નથી, ત્રિકારી દ્રવ્યમાં નથી. તો 50 થી 55 નંબરની ગાથા આપણે પહેલા પઠન કરી. નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે નો શરીર નહીં, સંસ્થાન સહન ને નહીં, નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો નહીં કર્મ કે નો કર્મ પણ જીવને નહીં, નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં, જીવને નથી કઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કા માર્ગણા સ્થાનો નહીં, સ્થિતિ બંધ સ્થાન ન જીવને સંકલેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશોધિતણા સંયમ લબ્ધિના સ્થાનો નહીં, નથી જીવ સ્થાનો જીવને ગુણ સ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. 50 થી 55 નંબરની ગાથામાં આપણે છેલ્લે 55 નંબરની ગાથામાં ગુણસ્થાનની વાત આપણે ચાલી રહી છે. તો ગુણસ્થાનની અંદર આપણે 12મું ગુણસ્થાન 12મા ગુણસ્થાનની વાત ચાલે છે. ક્ષીણમો
તો ક્ષીણમો ગુણસ્થાનમાં છેલ્લે આપણે એક શબ્દ આવ્યો હતો જેની વાત કરી કે પૂછ્યું એક બે જણે કે ભાઈ આનો શું અર્થ થાય છે કે મેં વાત કરી હતી મુનિરાજ વિતરાગ થયા બાદ સર્વજ્ઞ થાય છે. આ ખરેખર સામાન્ય કથન છે. પૂર્ણ વિતરાગ થાય ત્યાં બાદ એક અંતર્મુહૂર્ત કાળ સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન એ કર્યા પછી જ ત્રણે ઘાતી કર્મ જ્ઞાનાવણીય દર્શનાવણીય અને અંતરાય એનો ક્ષય થવાથી મુનિરાજ સર્વજ્ઞ થાય. કેમ કે મોહનીય કર્મનો ક્ષય તો 10મા ગુણસ્થાનના અંતે અથવા તો 12માના પહેલા સમયે થઈ ગયો. તો કે ત્રણ ઘાતી કર્મનો ક્ષય એ થવાથી મુનિરાજ સર્વજ્ઞ થાય છે. આ ખરેખર વિશેષ અને સૂક્ષ્મ. સામાન્ય કથન ક્યું કીધું? મુનિરાજ વિતરાગ થયા બાદ સર્વજ્ઞ થાય છે ને પૂર્ણ વિતરાગ થયા બાદ એક અંતર્મુહૂર્ત કાળ સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન. તો આ એકત્વ વિતર્ક શુક્લ ધ્યાનની વાત થઈ. તો એકત્વ વિતર્ક શુક્લ ધ્યાનની વાત રત્નાકર શ્રાવકાચારમાં બહુ સરસ રીતે આ ચારે ધ્યાનનું સમજાયું છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ છે. પહેલું પૃથક્ત્વ વિતર્ક વિચાર, બીજું એકત્વ વિતર્ક અવિચાર, ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને ચોથું વ્યુપ્રત ક્રિયા નિવૃત્તિ. ફરીવાર ચાર પ્રકારના શુક્લ ધ્યાન. પહેલું જે છે તે પૃથક્ત્વ વિતર્ક વિચાર, બીજું જે છે તે એકત્વ વિતર્ક અવિચાર, બીજું જે છે તે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને ચોથું જે છે તે વ્યુપ્રત ક્રિયા નિવૃત્તિ. એમાં પહેલા બે શુક્લ ધ્યાન એટલે કે પૃથક્ત્વ વિતર્ક વિચાર અને એકત્વ વિતર્ક અવિચાર. આ બે શુક્લ ધ્યાન તો પૂર્વના જે આપણા પૂર્વ 9 પૂર્વ 11 અંગ આદિ જે બોલી છે ને, તો કે પૂર્વના જ્ઞાતા જે દાર્શાંગના મુનિરાજ છે, દાર્શાંગના ધારી જે મુનિરાજ છે એને આ બે પ્રકારના શુક્લ ધ્યાન થાય છે. પૃથક્ત્વ વિતર્ક વિચાર ને એકત્વ વિતર્ક અવિચાર. પછીના જે બે શુક્લ ધ્યાન છે જે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી અને વ્યુપ્રત ક્રિયા નિવૃત્તિ. આ બે શુક્લ ધ્યાન તે કેવરી ભગવાનને થાય છે. તો પહેલું જે શુક્લ ધ્યાન છે તે મન વચન કાયાના ત્રણેય યોગોમાં જ થાય છે. કયું? પૃથક્ત્વ વિતર્ક વિચાર. તે મન વચન અને કાયા એ ત્રણેય યોગોમાં જ થાય છે. ત્રીજું જે શુક્લ ધ્યાન છે તે માત્ર ને માત્ર એક કાય યોગમાં જ થાય છે. એટલે કે કયું? તો કે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી. અને ચોથું જે શુક્લ ધ્યાન છે તે અયોગીને થાય છે. ફરીવાર પ્રથમ શુક્લ ધ્યાન મન વચન કાયા ત્રણેય યોગમાં થાય. ત્રીજું શુક્લ ધ્યાન માત્ર એક કાય યોગમાં થાય અને ચોથું શુક્લ ધ્યાન અયોગીને થાય. હવે પૃથક્ત્વ વિતર્ક વિચાર શુક્લ ધ્યાન તેમાં સવિતર્ક એટલે કે સવિચાર, વિતર્કમાં સવિતર્ક એટલે કે સવિચાર થાય છે. સવિતર્કનો અર્થ શું થાય છે કે શ્રુત જ્ઞાનના એના એ શબ્દ છે એના અવલંબન સહિત છે, એટલે કે એના અર્થના અવલંબન સહિત છે. સવિચાર શબ્દનો અર્થ છે પલટવું, એટલે કે અર્થના પલટવું, શબ્દનું પલટવું, યોગનું પલટવું, એટલે મન વચન કાય. એ જે ધ્યાન છે તે પૃથક્ત્વ વિતર્ક વિચાર શુક્લ ધ્યાન. અનેક શબ્દ પદાર્થ તથા યોગોનું પલટવું આ ધ્યાનમાં થાય છે. પણ આ ધ્યાન નિર્વિકલ્પ દશામાં થવાથી તે ધ્યાન કરતાને ખબર નથી હોતી કે મારા અર્થ, મારા શબ્દ યોગ પલટી રહ્યા છે. એનું જ્ઞાન તો કોણ છે? ખાલી કેવરીને જ થાય છે. એને એ કેવરી ગમે છે એનું જ્ઞાન તો કેવર જ્ઞાનીને જ થાય છે. બીજું જે શુક્લ ધ્યાન છે કે જે એકત્વ વિતર્ક અવિચાર, એ બીજા શુક્લ ધ્યાન શ્રુતનો એક શબ્દ, એક અર્થ એટલે પદાર્થ અને એક યોગના અવલંબનથી થાય છે. એના એક શબ્દ, એક પદાર્થ અને એક યોગના અવલંબનથી થાય છે. જેનું અવલંબન લીધું તેનાથી પરિણામ પલટતા નથી. માટે એકત્વ વિતર્ક અવિચાર નામનું આ બીજું શુક્લ ધ્યાન છે. તો આ શ્રુત જ્ઞાનનું નામ વિતર્ક છે. એટલે આ પદાર્થ
વ્યંજન તથા યોગની સંક્રાંતિ એટલે કે પલટી જવાથી નામ વિચાર કીધો, અર્થ નામ તો ધ્યાન કરવા યોગ્ય ધ્યેય કીધું. તે ધ્યેય કોનું? ત્રિકારી દ્રવ્યનું તથા પર્યાય હોય છે. એનું ધ્યેય દ્રવ્ય તથા પર્યાય હોય છે. વ્યંજન નામ વચન છે. યોગ નામ મન વચન કાયાના હલનચલન રૂપ ક્રિયાનું છે. મન યોગ, વચન યોગ અને કાય યોગ. સંક્રાંતિ એટલે પરિવર્તન છે. તો દ્રવ્યને છોડીને પર્યાયને પ્રાપ્ત થઈ જવું, પર્યાયને છોડીને દ્રવ્યને પ્રાપ્ત થઈ જવું, તે અર્થ સંક્રાંતિ છે. તો કે એક શ્રુતના શબ્દને ગ્રહણ કરીને અન્ય શ્રુતના વચનને ગ્રહણ કરવું, તેના વચનને છોડીને અન્ય શ્રુતના વચનોને અવલંબન લેવું, તે વ્યંજન સંક્રાંતિ. બે પ્રકારની સંક્રાંતિ કીધી. દ્રવ્યને છોડીને પર્યાયને પ્રાપ્ત થવું, પર્યાયને છોડીને દ્રવ્યને પ્રાપ્ત થવું, એ અર્થ સંક્રાંતિ. વ્યંજન સંક્રાંતિ એટલે એક શ્રુતના શબ્દને ગ્રહણ કરીને અન્ય શ્રુતના વચનને ગ્રહણ કરવું, તેના વચનને છોડીને અન્ય શ્રુતના વચનોને ગ્રહણ કરવું, તે વ્યંજન સંક્રાંતિ છે. કાય યોગને છોડીને અન્ય યોગને ગ્રહણ કરવો, તે યોગ સંક્રાંતિ છે. આવા પરિવર્તનને વિચાર કહેવામાં આવ્યો. તો કે આ રીતે જે 4 ધર્મ ધ્યાન અને 4 શુક્લ ધ્યાન કીધા, તે બધા મહામુનિઓને ધારણ કરવા યોગ કહેવામાં આવ્યા. પછી આજે એકત્વ, વિતર્ક, અવિચાર, શુક્લ ધ્યાન, તેમાં સમસ્ત મોહનીય કર્મને જલાવીને નાશ કરવાનો ઈચ્છુક અનંત ગણી વિશુદ્ધતા સહિત યોગનો વિશેષ આશ્રય કરીને યોગનો તથા જ્ઞાનાવણીય સહાયક પ્રકૃતિ જે છે એના બંધને રોકીને તેમની સ્થિતિને ઘટાડતા તથા ક્ષય કરતા શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરીને અર્થ વ્યંજન યોગનો પલટવું દૂર કરી મનને અવિચલિત કરીને કષાયને ક્ષીણ કરીને વૈદ્ય મણીની જેમ નિર્લેપ થઈને ધ્યાનમાંથી તે પછી બહાર આવતો નથી. આ રીતે એકત્વ, વિતર્ક, ધ્યાનનું સ્વરૂપ કીધું. થોડુંક સૂક્ષ્મ છે, પરંતુ તમે રત્નકર શ્રાવકાચારમાં છઠ્ઠો ભાવના અધિકાર છે એની અંદર 4 શુક્લ ધ્યાનની વાત બતાવી છે. આ તો શબ્દ આવ્યો કે શું શબ્દ આવ્યો કે મુનિરાજ વિતરાગ થયા બાદ સર્વજ્ઞ થાય છે, એ સામાન્ય કથન છે. અને પૂર્ણ વિતરાગ થયા બાદ એક અંતર મુહૂર્તકાળ સુધી આ એકત્વ, વિતર્ક, શુક્લ ધ્યાન કર્યા પછી ત્રણે ઘાતી કર્મનો ક્ષય થવાથી મુનિરાજ સર્વજ્ઞ થાય છે. જે વાત આપણે ગયા સ્વાધ્યાયમાં લીધી હતી. હવે આપણે એની અંદર વિશેષ અપેક્ષા સુધી આવ્યા હતા. તો કે અહીંયા માત્ર ને માત્ર સાતાવેદનીયનો ઈર્યા પથાશ્રવ હોય છે. કારણ કે 12મા ગુણસ્થાન વર્તી મહામુનિરાજને કોઈ પણ પ્રકારના કોઈ પણ કષાય નો કષાય રૂપ અર્થાત નો કર્મનો ઉદય કે પરિણામ નથી રહ્યા. અહીંયા આ મુનિરાજને 12મા ગુણસ્થાન વર્તી જે મહામુનિરાજ છે એને કોઈ પણ પ્રકારના કષાય નો કષાય રૂપ અથવા તો મોહ કર્મનો ઉદય પણ નથી, એવા પરિણામ પણ નથી રહ્યા. તે સર્વથા વિતરાગી થઈ ગયા છે. અહીંયા આશ્રવનું માત્ર ને માત્ર કારણ કોણ છે? યોગ છે. યોગનો સદભાવ છે. જો મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણની તારતમ્ય અવસ્થાને આપણે ગુણસ્થાન કીધું. તારતમ્ય એટલે હીન અધિક અવસ્થા. તો કે અહીંયા આશ્રવનું કારણ તો કોણ છે? માત્ર ને માત્ર યોગ છે. તો આ જે છે ત્યાં સાતાવેદનીયનો ઈર્યા પથાશ્રવ હોય છે. સપક અપૂર્વકરણ છે, 8મું ગુણસ્થાન સપક શ્રેણીનું જે છે એના પહેલા સમયથી જ ચારિત્ર મોહનીય આદિ જે કર્મ જે છે એની શ્રેણીગત અસંખ્યાત નિદ્રા પ્રારંભ થઈ ગઈ. 8મા ગુણસ્થાનથી જ એની અસંખ્યાત ગણી નિદ્રા શ્રેણી નિદ્રા ચાલુ થઈ ગઈ છે. એ નિદ્રા નિરંતર ઉત્તરોત્તર વધતી વિતરાગ પરિણામોના નિમિત્તથી વૃદ્ધિવંત પામી જાય છે. એ વૃદ્ધિવાન પણ થતી જાય છે, વિતરાગ પરિણામ વધતા જાય છે અને એની નિદ્રા છે તે નિરંતર ઉત્તરોત્તર વધે છે. તો 12મા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ્ઞાનાવણીય ત્રણેય ઘાતી કર્મનો નવો બંધ થવો પણ સર્વથા અટકી ગયો છે. ઉદય છે
જો જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય ત્રણેય કર્મનો ઉદય છે. કેમ કે ઘાતી કર્મ અહીંયા યોગ છે ને, તે યોગના નિમિત્તથી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે. પરંતુ એક કેવું છે, સૂકી ભીત ઉપર રેતી નાખો તો ખરી જાય, એને બંધ ન કીધું. એટલે કે સ્થિતિને અનુભવ તો છે નહીં, કસાયનો તો અભાવ છે. માટે 12મા ગુણસ્થાનના પહેલા સમયથી જ્ઞાનાવણીય આદિ એટલે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય એ ત્રણેય ઘાતી કર્મનો નવો બંધ થવો પણ સર્વથા અટકી ગયો છે. અહીંયા 12મા ગુણસ્થાનના અંતિમ સમયે ત્રણેય ઘાતી કર્મનો સર્વથા નાશ થતા જ એ જ સમયે જ્ઞાન ગુણ, દર્શન ગુણ ની અલ્પગ અવસ્થા છે, અલ્પજ્ઞ અવસ્થા એનો વ્યય થાય છે. અને તે જ સમયે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ પર્યાયનો ઉત્પાદ, બંનેનો સમય એક જ છે. અલ્પજ્ઞ જે દશા છે એ જ્ઞાન ગુણ કે દર્શન ગુણ એ અલ્પજ્ઞ અવસ્થાનો વ્યય થયો, અને તે જ સમયે કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ પર્યાયનો ઉત્પાદ એક જ સમયે હોય છે. અને એ જ સમયે સાથે સાથે અલ્પ જે વીર્ય છે એનો પણ વ્યય થઈ જાય છે, અને ત્યાં અનંત વીર્યનો ઉત્પાદ થાય છે. કેમ કે 12મા ગુણસ્થાન અંતે પછી તો અનંત ચતુષ્ટયના ધારક થાય છે મહામુનિરાજ એટલે કે કેવરી. તો કે તેને એ જ સમયે અલ્પ વીર્યનો વ્યય થઈ જાય છે અને અનંત વીર્યનો ઉત્પાદ થાય છે. આ સિવાય ઔદારિક શરીરધારી આ જે છદ્મ જીવો છે એ જીવોના શરીરમાં નિરંતર અનંત નિગોદના જીવ વિદ્યમાન છે. 12મા ગુણસ્થાન વાળા મુનિરાજ, મહામુનિરાજ એના બહાદર નિગોદના જીવો, કેમ કે બહાદર નિગોદના જીવી કોઈના આશ્રય રહેશે. સૂક્ષ્મ નિગોદને કોઈની જરૂર નથી. બહાદર નિગોદ 8 પૃથ્વીના આશ્રય રહેશે, 7 નરકની ને 8મી ઈશત અપરાગભાર. અને તે 12મા ગુણસ્થાન વર્તી મહામુનિરાજના શરીરમાં પણ છે. તો પહેલે એટલે કે એ છદ્મ જીવોના શરીરમાં નિરંતર અનંત નિગોદિયા જીવ ત્યાં વિદ્યમાન છે. ક્ષીણમોય મુનિરાજનું શરીર પણ ઔદારિક શરીર, આપણી જેવું ઔદારિક શરીર જ છે. પરંતુ આ મુનિરાજના શરીરમાંથી પહેલા સમયથી એટલે પ્રથમ સમયથી અનંત બાદર નિગોદ જીવોનું પ્રતિ સમય નીકળવાનું, અર્થાત એનું મરવાનું પ્રારંભ થઈ જાય. મહામુનિરાજ છે જે પૂર્ણ સુખી કીધા, પૂર્ણ વિતરાગી કીધા, એવા મહામુનિરાજના શરીરમાંથી પ્રથમ સમયથી જ અનંત બાદર નિગોદ જીવોનું પ્રતિ સમયે નીકળવું અથવા તો તેનું મરવું પ્રારંભ થઈ ગયું. ક્ષીણમો ગુણસ્થાનના અંતિમ સમયમાં બધા બાદર નિગોદિયા જીવો નીકળી જાય છે અથવા તો મરણ થઈ જાય છે. એટલે એ નિગોદિયા જીવોના અભાવથી અનંત સમયવર્તી જે 13મા ગુણસ્થાન વર્તી જે પ્રથમ સમયમાં જે મુનિરાજ છે એનું શરીર ઔદારિક ને બદલે પરમ ઔદારિક શરીર છે. ઔદારિક પણ કયું? પરમ. કેમ કે બધા પ્રકારના બાદર નિગોદિયા જીવો નીકળી ગયા છે. તો એ બધા બાદર નિગોદિયા જીવના અભાવથી અનંતર સમયવર્તી 13મા ગુણસ્થાન વાળા મુનિરાજ, મહામુનિરાજ, જેને આપણે કેવરી કહો, અરિયન કહો, અરહંત કહો, અરુહંત કહો, તો એ બધા પ્રથમ સમયમાં જે મુનિરાજ પરમ ઔદારિક શરીરધારી અરિહંત પરમાત્મા થઈ ગયા, જેને આપણે સકલ પરમાત્મા પણ કહીએ છીએ. અહીં પ્રશ્ન થાય કે અનંત નિગોદ જીવોની હિંસા કરવા વાળા મુનિરાજ, અનંત નિગોદ જીવોની હિંસા થઈ, તો અનંત નિગોદિયા જીવોની હિંસા કરવા વાળા આ મુનિરાજ હિંસા મહાવ્રતી કેમ માની શકાય? કેમ કે 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલે છે, મહાવ્રતના ધારક છે. એવા મુનિરાજે જ આગળ જઈને 12મા ગુણસ્થાનમાં ગયા શ્રેણી ચડીને શપક. પ્રમત યોગનો અભાવ થવાથી એટલે કે 6ઠા ગુણસ્થાનમાંથી સાતિશ્ય અપ્રમત દશામાં 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં આવ્યા. તો એ બધા મુનિરાજ તો કેવા અહિંસા મહાવ્રતી છે. પ્રથમ પ્રમત યોગ છે એનો અભાવ થવાથી મુનિરાજ અહિંસા મહાવ્રતી છે. હવે એ બાદર નિગોદ જીવોનું મૃત્યુ તેમના આયુ કર્મના ક્ષયના નિમિત્તથી થયું. એ પણ આયુ કર્મના ક્ષયના નિમિત્ત થયું. એમાં ઔદારિક શરીરધારી મુનિરાજની કાંઈ પણ નિમિત્તા નથી, કે નિમિત્ત પણ નથી. એ તો એ જીવનો આયુ કર્મ પૂરું થવાનું હતું, એ પણ નિમિત્ત છે. એ સમયે ખરેખર એમ જ થવાનું હતું, એ સાચું છે.
તો નિમિત્તા નથી એમાં ઔદારિક શરીરધારી મુનિરાજની, માટે એ હિંસા એમનાથી થઈ એમ કહી શકાય નહીં. હવે અહીં ચોથા ગુણસ્થાનથી 12મું ગુણસ્થાન, કે જેને આપણે સાધક કહીશું, જેને આપણે અંતરાત્મા કહીશું, એ બધા જીવ ચોથાથી લઈને 12મા ક્ષીણમોહી ગુણસ્થાન સુધીના બધા જીવોની અંતરાત્મા સંજ્ઞા છે, જેને આપણે અંતરાત્મા, એમાં જગન્ય, મધ્યમ, ઉત્તમ, એના પછી 3 ભેદ પાડ્યા, પણ બધા કેવા છે? અંતરાત્મા, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો આ ક્ષીણમો જે શબ્દ છે તે આદિ દીપક છે, એટલે કે અહીંયાથી લઈને 12મા ગુણસ્થાનથી લઈને 13મું અને 14માં બધામાં ક્ષીણમો શબ્દ લાગે. એ શરૂઆતથી આદિ દીપક છે, એટલે કે 12માંથી લઈને ઉપરના ગુણસ્થાન વર્તી બધા જીવ કેવા છે? ક્ષીણમોહી જ છે. તો કઈ રીતે કહી શકાય? ક્ષીણમોહી સયોગ કેવરી, ક્ષીણમો અયોગ કેવરી, ક્ષીણમો સિદ્ધ ભગવાન, આ રીતે એને કહી શકાય, કેમ કે આદિ દીપક છે. બીજું ક્ષીણમો, બીજું નામ ક્ષીણમો વિતરાગ છદ્મસ. 12મા ગુણસ્થાન વર્તી મહામુનિરાજને ક્ષીણમો વિતરાગ છદ્મસ કીધું. હવે આ નામની અંદર છદ્મસ શબ્દ જે છે એને અંતદીપક સમજવાનો. ક્ષીણમો વિતરાગ છદ્મસ, છદ્મસ જે શબ્દ છે એને અંતદીપક. તો ક્યાંથી લઈ ગયું? પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન વર્તી જે જીવો છે તે બધા કેવા છે? છદ્મસ છે. તે બધા છદ્મસ કીધા. તો કે એ છદ્મસ છે, ક્યાંથી લઈને? પહેલેથી 12મા સુધીના. છદ્મસ શબ્દનું અંતદીપકપણું એટલે કઈ રીતે એ સ્પષ્ટ થાય? મિથ્યાત્વ છદ્મસ, સાંસાધન સમ્યક્ત્વ છદ્મસ, મિશ્ર છદ્મસ, આ રીતે લો તો 12મા ગુણસ્થાન સુધીના બધા જીવો તે છદ્મસની અંદર આવી જાય. અહીંયા 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં મુનિરા ચારિત્ર મોહનિયથી પણ રહિત થાય છે, કેમ કે મોહનીય કર્મનો અભાવ થઈ ગયો. દર્શન મોહનીય તો ચોથામાં ગયો. ચારિત્ર મોહનીયમાં કશાય છેલ્લે ક્યાં ગયો? તો કે 10મા ગુણસ્થાનમાં ગયો, અંતમાં 12માના પહેલા સમયમાં. તો એ ચારિત્ર મોહનીયથી પણ કેવા છે? રહિત છે. તેથી તેને મોહયુક્ત પણ કહી શકાય. આને સામાન્યથી ક્ષીણ, સામાન્ય કથનથી શું કહેવાય? ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ જીવ છે. જેમની કસાય કેવી થઈ ગઈ? ક્ષીણ થઈ ગઈ છે, તેમને ક્ષીણ કસાય કીધું. પરંતુ તે ક્ષીણ કસાય હોવા છતાં તે વિતરાગી છે. જે ક્ષીણ કસાય છે એ હોવા છતાં કેવા છે? વિતરાગી છે. તેમને ક્ષીણ કસાય વિતરાગ કહેવામાં આવ્યું. હવે છદ્મસ, તો છદ્મસ એટલે અર્થાત જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીયમાં જે રહે છે તેને છદ્મસ કીધું. છદ્મ, છદ્મ એટલે જે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીયમાં જે રહે છે, સ્થ એટલે એમાં રહે છે, તેને છદ્મસ્ત કહેવામાં આવ્યું. કે જે ક્ષીણ કસાય વિતરાગ હોવા છતાં છદ્મસ્ત હોય છે તેને ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ કહેવામાં આવ્યું. માટે આ જે ક્ષીણ કસાય વિતરાગ છદ્મસમાં જે છદ્મસ્ત નામનું પદ છે તે અંતદીપક છે. તો આગળના બધામાં તે લેવામાં આવી શકે. આ રીતે આ 12મું ગુણસ્થાન છે. 13મું ગુણસ્થાન પરમાત્મા જેને કહી છે, શકલ પરમાત્મા અને નિકલ્પ પરમાત્મા, અથવા તો સહયોગ કેવરી અને અયોગ કેવરી. તો આ 13મા ગુણસ્થાનનું નામ આપણે સહયોગ કેવરી કીધું. તો આ સપક શ્રેણીના 4 ગુણસ્થાનને બાદ પ્રાપ્ત થવા વાળો પહેલું ગુણસ્થાન છે. ક્ષીણમો ગુણસ્થાનમાં જે સુખ પૂર્ણરૂપથી પરિણમિત થયું હતું, ક્ષીણમો ગુણસ્થાનમાં અહીંયા પૂર્ણ સુખી કીધો ને, પૂર્ણ વિતરાગી કીધો ને, તો જે સુખ પૂર્ણરૂપથી પરિણમિત થયું હતું, હવે એ જ સુખ કેવળ જ્ઞાનના સદભાવથી અનંત સુખરૂપથી કહેવામાં આવ્યું. 11મા ને 12મા ગુણસ્થાનમાં પૂર્ણ સુખી કીધા, 13મા ને 14માં અનંત સુખી કીધા અને સિદ્ધને અવ્યાબાદ કીધા. તો અહીંયા સુખને કેવળ જ્ઞાનના સદભાવથી અનંત સુખરૂપથી કહેવામાં આવ્યું છે. અહીંયા જીવની અંદર જે સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ શક્તિ, આપણે સુરતાલી શક્તિમાં શક્તિ જોઈ હતી બી, એ શક્તિનો પૂર્ણ વિકાસ થઈ ગયો છે.
શરીર સહિત હોવા છતાં પણ શરીર તો છે જ, પણ શરીરની નિર્લેપતા અને એના નિરપેક્ષતાનું સાક્ષાત જીવન એટલે કે સહયોગ કેવરી અવસ્થા છે. ખરેખર જોવો તો જે વિતરાગતા પ્રાપ્ત થઈ ને ચોથા ગુણસ્થાનથી, એ વિતરાગતાનું ફળ એ જ એનું નામ જ સર્વજ્ઞતા છે, એનું નામ જ સર્વદર્શિત્વ છે. આ ખરેખર એના ફળનું છે આ ગુણસ્થાન. અહીં બધું વ્યક્ત થઈ ગયું, પ્રગટ થઈ ગયું. જે પર્યાયમાં નહોતું અવ્યક્ત હતું તે પર્યાયમાં વ્યક્ત થઈ ગયું. અર્યંત અવસ્થામાં આપણે બોલી છીએ 18 દોષો નષ્ટ થઈ ગયા, 18 દોષથી રહિત છે અર્યંત. તો ક્યાં 18 દોષ? તો કે ભૂખ, તરસ, બીમારી. હવે તમે જો એવો તીર્થંકરનો અવર્ણવાદ, કેવરીનો અવર્ણવાદ કે કેવરીને લોહીના ઝાડા થાય છે, રેવતી એની દવા લેવા જાય છે, અન્ય જૈન મતમાં આવે છે. તીર્થ એટલે કે કેવરીને ઝાડા થાય છે, ને કેવરીને ઝાડા થાય તેની દવા લેવા શ્રાવક શ્રાવિકા જાય છે, એમાં રેવતીનું નામ આવે ત્યાં. એ દવા લઈને આપે. હવે કે એમને છે જ નહીં, આ 18 દોષ નષ્ટ થઈ ગયા. ભૂખ, તરસ, બીમારી, કેવલા આહાર હોય છે, તો એ કેવલા આહારનો અર્થ પણ જુદો કરી નાખો. આહાર તો છે જ નહીં, ભૂખ પણ નથી, તરસ પણ નથી, બીમારી નથી, જરા નથી, જન્મ મરણ ભય રાગ દ્વેષ ગર્વ મોહ ચિંતા મદ આશ્ચર્ય નિંદ્રા અરતિ ખેદ અને પરસેવો, આ 18 પ્રકારના દોષથી રહિત છે. જે દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા, દેવોના પણ દેવ એને પ્રાપ્ત થયા છે, તે શસ્ત્રો વસ્ત્ર આદિ તથા અંગ વિકારિક જે કામ ક્રોધ આદિ જે નિંદનીય ભાવ છે સમાજમાં, એના ચિહ્નથી એ રહિત છે. જેમનું શરીર પરમ ઔદારિક થયું હોય, ઔદારિક માંથી કેવું થઈ ગયું? પરમ ઔદારિક. બાદર નિકોદિયા જીવો નીકળી ગયા છે એમથી. જેના વચનોથી લોકમાં ધર્મનું પ્રવર્તન છે, ધર્મ તીર્થ પ્રવર્તે છે, અને એના નિમિત્તથી અનંત અનંત જીવોનું કલ્યાણ થાય છે. જેમને લૌકિકના જીવોના પ્રભુત્વ માનવાને કારણભૂત અનેક અતિશય અનેક પ્રકારના વિવિધ પ્રકારના વૈભવનું એમને સંયુક્તપણું જોવામાં આવે છે. સાદા કેવરી એના પણ ભેદ છે. એમાં જે તીર્થંકર હોય એને આ પ્રત્યાહારી આદિ એને અતિશય હોય છે. જેમનું પોતાના હિત અર્થે ગણધર ઇન્દ્રાદિ ઉત્તમ જીવ એનું સેવન કરે, એના પોતાના હિત અર્થે એવા સર્વ પ્રકારથી પૂજવા યોગ્યથી તે અરહંત દેવ છે. અરહંત, અરિહંત એટલે અરિ એટલે દુશ્મનનો નાશ કરવો, અરહંત એટલે સર્વ પ્રકારના પૂજવા યોગ્ય છે. તો કેવા કે ગંધર ઇન્દ્રાદિ આદિ એનું ઉત્તમ જીવ એનું સેવન કરે છે, તો એને અરિહંત કહો, અરહંત કહો, અરુહંત કહો. અરુ એટલે પૃથ્વી, કે પૃથ્વીમાં જે ઉત્તમ છે લોકમાં, એને અરુહંત કીધો. અરિહંત, અરહંત, અરુહંત, કેવરી બધા એક જ નામ છે. તીર્થંકર જેટલા પણ છે તે બધા નિયમથી કેવરી છે, પણ બધા કેવરી તીર્થંકર નથી થતા. અમુક સામાન્ય કેવરી થઈને મોક્ષ પામી જાય. તો કે સર્વ પ્રકારથી પૂજવા યોગ્ય હોવાથી એને અરહંત દેવ કીધા. તેમને અમારા તમારા નમસ્કાર આપણે બોલી છે ને, તો અહીંયા એની પરિભાષા શું થશે? 13મા ગુણસ્થાનની ઘાતી ચતુષ્યના ક્ષયના કારમાં, ઘાતી ચતુષ્ય નાનાવણીય દશનાવણીય મૌની અને અંતરાય, એના ક્ષયના કારમાં ઔદારિક અજ્ઞાન નાશક. અહીં અજ્ઞાન નાશક કીધું તો 12મા ગુણસ્થાન વર્તી અજ્ઞાન કીધું. હવે અજ્ઞાનના પણ 2 પ્રકાર છે, આપણે આગળ સમજી. તો ઔદારિક અજ્ઞાન નાશક અને અસહાય. અસહાયનો શબ્દ પણ આપણે અનેક વાર ચર્ચામાં આવી ગયો. કેમ એને અસહાય કીધું? એવું અસહાય કેવળ જ્ઞાન આદિ નવલબ્ધિ સહિત થવાથી એને આ પરમાત્મા સંજ્ઞા પ્રાપ્ત થઈ. અને આવી પરમાત્મા દશાની સંજ્ઞા પ્રાપ્ત થવાથી એ જીવની યોગ સહિત વિતરાગી જે દશા, કેમ કે યોગ છે ને, આત્માના પ્રદેશોનું ત્યાં કંપન છે ને, તો જીવની યોગ સહિત જે વિતરાગી દશા છે તેને સહયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવ્યું. તો ઘાતી ચતુષ્યના ક્ષયના કારમાં ઔદૈહિક અજ્ઞાન નાશક તથા અસહાય કેવળ જ્ઞાન આદિ નવલબ્ધિથી
સહિત થવાથી પરમાત્મા સંજ્ઞાને પ્રાપ્ત થવાથી જે જીવની યોગ સહિતની જે વિતરાગી દશા છે એને સહયોગ કેવરી ગુણસ્થાન કીધું. ઘાતી ચતુષ્યમાં આપણે સમજ્યા જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌનીય અને અંતરાય. એ કર્મોનો ક્ષય થતા જ એ જ સમયે કેવળ જ્ઞાન આદિની નવલબ્ધિઓ ઉત્પન્ન થાય છે. ને આ બંને કાર્ય એક જ સમયમાં થાય. જે સમયે ઘાતી કર્મોનો ક્ષય થાય એ જ સમયે કેવળ જ્ઞાન આદિની નવલબ્ધિઓ ઉત્પન્ન થાય છે. આ એક જ સમયની ઘટનાને, આ એક જ સમયના કાર્યને ચાર ઘાતી કર્મના ક્ષયના નિમિત્તથી કેવળ જ્ઞાન આદિ થાય છે એવું નિમિત્ત નૈમિત્તિક કથન શાસ્ત્રની અંદર અનેક જગ્યાએ જોવા મળે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ વારંવાર કીધું, પહેલી વસ્તુ તો કર્મનો 3 કાળમાં ક્ષય થાય નહીં. કોઈ પણ કર્મ એ કઈ અપેક્ષા, કર્મ પણ ને શું કીધું, પૂતગલ કીધું, એ પણ એક દ્રવ્ય છે તો દ્રવ્યનો ક્યારે પણ નાશ ન થાય, ક્ષય ન થાય તો શું થાય? એટલે દશા પલટાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર એ વાત આવે, કર્મ અકર્મ રૂપે પરિણમી જાય. કર્મનો નાશ નથી થતો, કર્મ અકર્મ રૂપે પરિણમી જાય. પણ મોટી મોટીથી શું કહીએ આપણે કે ચારેય ઘાતી કર્મનો ક્ષય. તો ચારેય ઘાતી કર્મના ક્ષયના નિમિત્તથી કેવળ જ્ઞાન આદિ થાય છે એવું નિમિત્ત નૈમિત્તિકનું કથન શાસ્ત્રમાં અનેક જગ્યાએ જોવા મળે છે. કર્મોના નાશ થવાથી કેવળ જ્ઞાન આદિની ઉત્પત્તિ નથી થતી, એ પણ ધ્યાન રાખો. કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું એમ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થયું માટે ઘાતી કર્મનો ક્ષય થયો એમ પણ નથી. હવે એક વસ્તુ સામાન્ય રીતે જેનો અભાવ થયો એ કેવી રીતે કોઈ વસ્તુની સદભાવ કરી શકે? એટલે કોઈ સ્વયં મરે, એ કોઈ સ્વયં મરવા વાળો બીજાને કેવી રીતે જન્મ આપી શકે? કે ઘાતી કર્મનો ક્ષય થાય એ તો મર્યો સ્વયં, હવે કેવી રીતે બીજાને કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ કરી શકે? કર્મોનો નાશ કેવળ જ્ઞાનને ઉત્પન્ન નથી કરી શકતો, કેમ કે કેવળ જ્ઞાનની પર્યાય તો જીવ દ્રવ્યના જ્ઞાન ગુણમાંથી ઉત્પન્ન થઈ. 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં મોહ કર્મનો તો સંપૂર્ણ ક્ષય થઈ ગયો. ને 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય એ 3 ઘાતી કર્મનો નાશ કહો કે ક્ષય કહો અથવા અકર્મ રૂપે પરિણમી જાય એ પણ થઈ ગયો છે. તો આના અભાવરૂપ જે નિમિત્ત છે એને મુખ્ય કરીને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ બોલવામાં આવે, મોહ તથા જ્ઞાનાવણીય 3 ઘાતી કર્મોના ક્ષયથી કેવળ જ્ઞાન થયું. આવું નિમિત્ત નૈમિત્તિક કથન જોવામાં મળે છે. વ્યવહારના ઉપચારથી ઘાતી કર્મના નાશથી કેવળ જ્ઞાન થાય સામાન્ય રીતે આચાર્યોના કથન છે. હવે અહીં કીધું ઔદૈહિક અજ્ઞાન. તો અજ્ઞાનના 2 પ્રકાર કીધા. કેટલા કીધા? અજ્ઞાનના 2 પ્રકાર. પહેલો જે અજ્ઞાન છે તે મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી, મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી સંશય આદિ વિપરીતતા. જો સંશય, વિપર્ય અને અધ્યવસાય, અનધ્યવસાય, આ 3 પ્રકારનો મિથ્યા જ્ઞાનના ભેદ કીધા. 3 પ્રકારની વિપરીતતા કીધી, સંશય વિપરીતતા, કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા. તો આની બધી ચર્ચા આવી ગઈ છે એટલે ડીપમાં નહીં જઈએ આપણે, મુખ્ય વિષય ન છૂટે. મિથ્યા શ્રદ્ધાના નિમિત્તથી સંશય આદિ જે વિપરીતતા છે એ લઈને જે વ્યક્ત જ્ઞાન છે તેને અજ્ઞાન કીધું અથવા મિથ્યા જ્ઞાન કીધું. મિથ્યા શ્રદ્ધાના નિમિત્તે ખરેખર તો એક ગુણ બીજા ગુણનું કાંઈ પણ કરી શકતો નથી. તો શ્રદ્ધા મિથ્યા થઈ તો એને કારણે જ્ઞાન મિથ્યા ન થાય. તો જ્ઞાન ગુણની એવી યોગ્યતા હતી, એની પર્યાય એ સમયે એમ થવાની હતી, પરંતુ નિમિત્ત કોણ છે? મિથ્યા શ્રદ્ધા. તો એના નિમિત્તથી આ જે વ્યક્ત જ્ઞાન હોય છે સંશય આદિ વિપરીતતાને લઈને એને અહીંયા અજ્ઞાન કીધું અથવા તો મિથ્યા જ્ઞાન કહેવામાં આવ્યું. અને આ અજ્ઞાન ક્યાંથી ક્યાં સુધી હોય? તો પહેલા ગુણસ્થાનથી લઈને બીજા ગુણસ્થાન સાંસાધન સમ્યક્ત્વ ગુણસ્થાન સુધી જ હોય છે. ત્રીજા ગુણસ્થાનમાં શ્રદ્ધાને અનુસાર જ્ઞાનને પણ ત્યાં મિશ્ર સમ્યક મિથ્યા રૂપ કીધું. તો અહીં અજ્ઞાન શું કીધું? ઔદૈહિક અજ્ઞાન. તો જ્ઞાનાવણીય કર્મના, જ્ઞાનાવણીય જે કર્મ છે એના ઉદયથી જે જ્ઞાનની પર્યાયમાં અભાવ રહેશે, જ્ઞાનાવણીય કર્મ, જ્ઞાનાવરણ કર્મ જે છે એના ઉદયથી જે જ્ઞાનની પર્યાયમાં અભાવ રહેશે એને પણ અજ્ઞાન કહેવામાં આવ્યું. જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે તેના નિમિત્તથી શું થયું? જ્ઞાનાવણીય કર્મના ઉદયથી જે જ્ઞાનની પર્યાયમાં
અભાવ રહેશે એને પણ અજ્ઞાન કહે છે. ને આ અજ્ઞાનનું નામ ઔદૈહિક અજ્ઞાન કહેવામાં. ઉદય થયો ને, ઔદૈહિક અજ્ઞાન કીધું. ને આ અજ્ઞાન પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી આ ઔદૈહિક અજ્ઞાનનો નાશ કેવળ જ્ઞાન થવાથી જ થાય છે. તેથી પરિભાષામાં આપણે લીધું ને ઔદૈહિક અજ્ઞાન નાશક, એ વિશેષણ કેવળ જ્ઞાન માટે આપ્યું છે. હવે કેવળ જ્ઞાનનું બીજું વિશેષણ શું આપ્યું? અસહાય. અસહાય શબ્દના પણ બે અર્થ છે. પહેલો અર્થ કેવો છે? દીન, હીન, જેનું કોઈ મદદ કરવા વાળું કે સહાયક નથી. કોઈ દીન હોય, કોઈ હીન હોય, જેનું કોઈ મદદ કરવા વાળું કે કોઈ સહાયક નથી, છતાં એ બીજાના સહયોગ અર્થાત મદદની અતિશય હાર્દિક પરિણામોની અપેક્ષા રાખે, એને અસહાય કીધું. બીજાનો સહયોગની અથવા એના મદદની એવા પરિણામોની જે અપેક્ષા રાખે છે એને અસહાય કીધું. ખરેખર આ શેનું? હીનતાનું દ્યોતક છે. કેવું? હીનતાનું પ્રતીક છે. અને બીજો અર્થ જે છે અસહાયનો છે કે જેને કોઈની પણ મદદની કે સહાયની આવશ્યકતા જ નથી. જેને કોઈની મદદની, કોઈની સહાયની આવશ્યકતા જ નથી, અપેક્ષા નથી. જે સ્વયં પોતાના સર્વ કાર્યને માટે કેવું છે? સમર્થ છે, સ્વસહાય છે, સ્વાધીન છે, પરિપૂર્ણ છે, એને પણ અસહાય કીધું. ને આ સ્વયં પૂર્ણતાનું દ્યોતક છે. માટે કેવળ જ્ઞાન માટે જે અસહાય શબ્દ છે તે આવડો અર્થ, એ સ્વયં પૂર્ણતાનું દ્યોતક છે. કેમ કે કેવળ જ્ઞાન માટે ન તો શરીરની આવશ્યકતા છે, ન તો ઇન્દ્રિયોની આવશ્યકતા છે, ન બાહ્ય પ્રકાશ આદિ નિમિત્તોની આવશ્યકતા છે. એટલું નહીં, કેવળ જ્ઞાનને બાહ્ય જ્ઞેય એટલે જણાવવા યોગ્ય પદાર્થ. તો જ્ઞેય એટલે કે જ્ઞાન જે વસ્તુને જાણે છે, જેને આપણે જણાવવા યોગ્ય પદાર્થ કીધો, જેને જ્ઞેય કીધો, એ વસ્તુની સાક્ષાત ઉપસ્થિતિ પણ આવશ્યક નથી. આપણે આગળ પણ આવી ગયું હોય નહીંમાં, તો કે જે જ્ઞેય છે, જ્ઞેયને કારણે થોડું જ્ઞાન થાય. જેવું જ્ઞેય હોય એવું જ્ઞાન થાય, એવું કોણે કીધું? એમાં શું એક્ઝામ્પલ લીધું તમે એને સાબિત કરવા? ધારો કે આ પેન્સિલ છે, મેં બતાવ્યું, તો આ જ્ઞેય થયું, જણાવવા યોગ્ય પદાર્થ થયું. તો આ છે માટે પેન્સિલ જેવું જ્ઞાન નથી મને, તો એમ થયું જ્ઞેયથી જ્ઞાન થયું? એમ નથી. તો કે પેન્સિલ છે તો જ જ્ઞાન થયું ને? એમ નથી. તો એને કેવી રીતે સાબિત કરશો? કયા એક્ઝામ્પલથી લીધું છે આપણે નહીંમાં? બોલો. નહીં, એમ નહીં, બીજું સરસ એક્ઝામ્પલ બોલો. પોલીસ એટલે યાદ આવશે. અંધારામાં ઓરડાની અંદર લાઈટ નથી, બંધ છે લાઈટ. હવે રસ્તામાં દોરડી પડી, ગૂંચવારી નામ. તો જ્ઞાન શું થાય? સર્પ પડ્યો એવું દેખાય. જ્ઞાન તો સર્પનું થાય. તો ખરેખર જ્ઞેય તો કેવી છે? દોરડું આદિ છે. તો ખરેખર તો જેવું જ્ઞેય એવું જ્ઞાન થવું જોઈએ ને. દોરડું હોય, દોરડી આમ ગુચરો વારીને પડી હોય અંધારામાં, તો આપણને શું લાગે? આ કંઈક સર્પ જેવું છે. તો એવું જ્ઞેય છે એવું તો જ્ઞાન થતું નથી. બીજી વસ્તુ, આપણને 10 વર્ષ પહેલાનું, 20 વર્ષ પહેલાનું કોઈ માણસે આપણું અપમાન કર્યું હોય, આપણને અપશબ્દ બોલ્યા હોય, આપણને કર્યા હોય, અથવા તો જેલમાં હોય કે જ્યાં બહારની કોઈ ઘટના, પણ અહીંયા બેઠા બેઠા બધું જ્ઞાન તો થાય કે આમ થયું તું, આમ થયું તું. ક્યાં થયું? તો જ્ઞેય ક્યાં છે સામે? તો જ્ઞેયથી જ્ઞાન થતું નથી. જ્ઞાન નથી થાય. માટે કેવું છે? એને કોઈની સહાયતાની પણ જરૂર નથી. કે જ્ઞાન જે વસ્તુને જાણે છે, જેને આપણે જ્ઞેય કહી છીએ, એની સાક્ષાત ઉપસ્થિતિ પણ આવશ્યક નથી. કારણ કે કેવળ જ્ઞાન તો જે જ્ઞેય પદાર્થના વર્તમાનમાં છદ્મસને સાક્ષાત પ્રત્યક્ષ પણ નથી, એને તો પરોક્ષ છે. જે જ્ઞેય સૂક્ષ્મ છે, અંતરિક્ષ છે, દૂર છે, એવા અનાદિ ભૂતકાળના સર્વ પદાર્થને અને ભવિષ્યકાળના અનંતા પદાર્થને, બધા પ્રકારના દ્રવ્ય ગુણ પર્યાયને યુગપદ એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ જાણે છે. તો ક્યાં ભૂતકાળને કોઈ વસ્તુ એની અહીંયા સામે ઉપસ્થિતિ, તો એ પણ જાણે ને કેવરી. તો એને નથી કોઈની આવશ્યકતાની જરૂર. તો માટે એને એ અપેક્ષા એ શું કીધું? અસહાય કીધું. અસહાય એટલે લાચાર નહીં.
અસહાય એટલે હીનની, ગરીબની. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, સાહિક સમ્યક્ત્વ તથા ચારિત્રને અનંત ચતુષ્ય કીધો. અનંત ચતુષ્યના ધારક આપણે બોલી છીએ ને અરિહંત ભગવાનની, તો એ અનંત જ્ઞાનના ધારક છે, અનંત દર્શનના ધારક છે, સાહિક સમ્યક્ત્વને પ્રાપ્ત થયેલા છે, ચારિત્ર પણ પરમ યથાખ્યાત ચારિત્ર, જેને આપણે અનંત ચતુષ્ય કીધું. દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને 5 લબ્ધિ કીધી. આ રીતે 4 ચતુષ્ય અને 5 લબ્ધિ મળીને ક્ષાયિક 9 લબ્ધિ થઈ ગઈ. આગળ આવ્યું 9 લબ્ધિ. તો કઈ કઈ? અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર, એટલે અનંત ચતુષ્ય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, એને 5 લબ્ધિ કીધી. આ રીતે ચતુષ્ય અને 5 લબ્ધિ મળીને ક્ષાયિક 9 લબ્ધિ થઈ ગઈ. આ રીતે કેવળ જ્ઞાન આદિ 9 લબ્ધિ સહિત 13મા ગુણસ્થાન વર્તી સહયોગ કેવરી હોય છે, જેને આપણે શકલ પરમાત્મા કીધા. આ જ અરિહંત તીર્થંકર પરમાત્માની પ્રતિમાજી જીન મંદિરમાં બિરાજમાન છે. અને એ જીન મંદિરમાં જે પ્રતિમાજી બિરાજમાન છે, ખરેખર એમના દર્શન કઈ ભાવનાથી હોવા જોઈએ? એમની વિતરાગતાને આપણે નમન કરીશું, નહીં કે પાષાણ પ્રતિમાજી. એમની વિતરાગતાને આપણે નમન કરીશું. એમની વિતરાગતા જેવી એમને પ્રગટ કરી છે, એવી જ વિતરાગતા અમોને પણ શીઘ્ર ને શીઘ્ર પ્રગટ થાય, એ અપેક્ષા એમ કહી છે. જીન દર્શન છે નિજ દર્શન. કોઈ જીનેન્દ્ર ભગવાનના દર્શનથી નિજ દર્શન નહીં થાય, પરંતુ એ નિમિત્તથી એમને જેવી વિતરાગતા પ્રાપ્ત કરી, એ કોઈને પ્રેરણા, એમની એ પ્રેરણાથી આપણને પણ આપણી વિતરાગતા, આપણા સ્વભાવના આશ્રય પૂર્ણતા પ્રાપ્ત થાય. એ વિતરાગતા અમોને પણ શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત થાય. તો આ અપેક્ષા એ ભગવાનને નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, આ 4 પ્રકારના નિક્ષેપથી ત્યાં બિરાજમાન છે. પ્રતિમાજીઓ જીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, જે બધાને કેવા છે? પૂજ્ય હોય છે, સર્વને પૂજ્ય હોય છે. તો એના નામમાં એને શું કીધું? આપણે અરિહંત કીધું, અરહંત કીધું, અરુહંત કીધું, કેવડી પરમાત્મા કીધું, સકલ પરમાત્મા કીધું, સંયોગી ચીન કહેવાય, પરમ જ્યોતિ કહેવાય, સર્વજ્ઞ કહેવાય, જીનેન્દ્ર દેવ કહેવાય, જીવન મુક્ત એને આપ્ત કહેવાય. આવા એમના 1008 નામ કહેવામાં આવે છે. મિથ્યાત્વ અને ક્રોધ આદિ વિભાવ ભાવરૂપી જે શત્રુઓ છે, અરી એટલે શત્રુ, એનો હંત એટલે નાશ કરવા વાળા, એને આપણે અરિહંત કીધા. જે સર્વ જીવોથી કહેવાય પૂજનીય છે, આદર્શ છે, એને અરહંત કીધા. કુનકુન આચાર્ય દેવે બધા ગ્રંથોમાં પોતાના મુખ્યપણે અરહંત શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમનું ફરી જન્મરૂપથી ઉત્પન્ન થવું નષ્ટ થઈ ગયું છે, એને અરુહંત કીધું. લોકમાં પૂજ્ય છે. જેમનું ફરી જન્મરૂપથી ઉત્પન્ન થઈ જવાનું નષ્ટ થઈ ગયું છે, એને અરુહંત કીધું. જે જીનેન્દ્ર ભગવાન યોગ સહિત છે, તેને સહયોગ કેવરી અથવા સહયોગ જીન કીધું. જે પરમાત્મા હોવા છતાં કલ એટલે શરીર એના સહિત છે, એને સકલ પરમાત્મા કીધું. જે જીવ કેવળ જ્ઞાનથી સહિત છે, તેને કેવરી કીધું. અલગ અલગ નામ કઈ અપેક્ષાએ કીધા? કેવળ જ્ઞાનની મુખ્યતાથી અરહંતને પરમ જ્યોતિ કહેવામાં આવ્યું. અહીં કયું સમ્યક્ત્વ છે 13મા ગુણસ્થાનમાં? બોલો. નહીં, સમ્યક્ત્વ કયું છે? સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક્ત્વના જે 3 ભેદ છે, અવક્ષમિક, સાયક, પણ એને અહીં કયું સાયક કહી છે? 13મા ગુણસ્થાનમાં છે તો સાયક સમ્યક્ત્વ, છતાં સહયોગ કેવરી ગુણસ્થાન વર્તી જે શકલ પરમાત્મા એ કેવળ જ્ઞાનને, પરમાત્માના કેવળ જ્ઞાનને કારણે ક્ષાયિક સમ્યક્ત્વને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. તો ક્ષાયિક સમ્યક્ત્વ, પરંતુ કેવળ જ્ઞાનને કારણે એ જ સમ્યક્ત્વને શું નામ આપ્યું? પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. અહીં ચારિત્ર કયું છે? તો કે પરમ યથાખ્યાત ચારિત્ર. અહીંયા ક્ષીણમો ગુણસ્થાનના શ્રદ્ધા તથા ચારિત્ર ગુણનું પૂર્ણ નિર્મળ પરિણમન થવાને લીધે
યથાખ્યાત ચારિત્ર કીધું, પરંતુ અહીંયા યથાખ્યાત કીધું. પૂર્ણ અહીંયા નિર્મળ પરિણમન થઈ ગયું શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું. માટે તે યથાખ્યાત ચારિત્ર તો કીધું, પરંતુ 13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાનના નિમિત્તે એ જે ચારિત્રને પરમ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું. 13મા ગુણસ્થાન કેટલો કાર છે? જો આમાં અપેક્ષા જોવી પડે. અંતર્મુહૂર્ત કીધું, પણ કઈ અપેક્ષા? તીર્થંકર જે છે સહયોગ કેવરી, એને છોડીને બીજા જે પરમ ગુરુ છે એ ઓછામાં ઓછું પોતાનું જીવનનું અંતર્મુહૂર્ત સુધી અહીં સહયોગ કેવરી ધ્યાનમાં વ્યતીત કરે. કોઈ પણ સહયોગ કેવરી જિનેન્દ્ર અંતર્મુહૂર્તથી ઓછા કાળ અવધિમાં 13મા ગુણસ્થાનને છોડીને 14મા ગુણસ્થાનમાં ગમન કરી શકતા નથી. એટલે કે એક અંતર્મુહૂર્ત ત્યાં રહે ઓછામાં ઓછું. એ પહેલા 14માં ન જાય તીર્થંકરને છોડીને. આ આર્યન સંયોગી પરમાત્માઓનો દિવ્ય ધ્વનિથી ઉપદેશ હોય કે ન હોય, વિહાર હોય કે ન હોય, એટલે કે અંતઃશ્રુત કેવરી હોય, એ બધા સંયોગ કેવરી પરમાત્માના 13મા ગુણસ્થાનનો જગન્યકાર અંતર્મુહૂર્ત છે તીર્થંકરને છોડી. હવે તે તીર્થંકર સહયોગ કેવરી પરમાત્માનો જગન્ય જે કાર છે એ જગન્ય કાર વર્ષ પૃથક્ત્વ, એટલે કે 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર જ હોય. જે તીર્થંકર સહયોગ કેવરી પરમાત્મા છે એનો જગન્ય કાર વર્ષ પૃથક્ત્વ, એનો અર્થ કે 3 વર્ષથી લઈને 9 વર્ષની અંદર જ હોય છે. એનો અર્થ શું થયો? કે તીર્થંકર સહયોગ કેવરી પરમાત્માનો જગન્ય વિહારકાર પણ કેટલો હોય? વર્ષ પૃથક્ત્વ એટલો જ હોય છે એનો જગન્ય વિહારકાર. ઉત્કૃષ્ટકાર કેટલો તીર્થંકરોનો? કે ગર્ભકાર સહિત 8 વર્ષ ને 8 અંતર્મુહૂર્ત એટલા ઓછા એક પૂર્વ કોટી કાળમાં. આટલો દીર્ઘકાળ 13મા ગુણસ્થાનનો હોય છે. કેવી રીતે સમજી? ગર્ભકાર સહિત 8 વર્ષ. આપણે કોને કઈ જન્મ લીધો પછી વર્ષ એમ નથી, ગર્ભકાળથી એનાથી પણ સૂક્ષ્મ જઈ તો વિગ્રહગતિનો પહેલા સમયથી લઈને એનો નવો પર્યાયનો જન્મ થઈ ગયો છે તો ગર્ભકાર સહિત એ 4 સમય મેક્સિમમ એને ગણતરીમાં ન લઈ તો ગર્ભકાર સહિત 8 વર્ષ તથા 8 અંતર્મુહૂર્ત ઓછા એક પૂર્વ કોટી કાળમાં. 8 વર્ષ કેમ લીધા? આઠ વર્ષે એને સમ્યક દર્શનની પાત્રતા થઈ, સમ્યક દર્શન પ્રાપ્ત થઈ. એ પહેલા સમ્યક દર્શન કર્મભૂમિના મનુષ્યને થતું નથી, એટલે 8 વર્ષ લીધા. 8 અંતર્મુહૂર્ત એટલે કે એક મોટા અંતર્મુહૂર્તના આ જે ભેદ પડે તો ત્યાંથી અંતર્મુહૂર્ત એટલે એને સમ્યક થયું સીધું 7મું ગુણસ્થાન, પછી 8, 9, 10, 12, 13, 14 એ રીતે. તો એ એક પૂર્વ કોટીની ઉત્કૃષ્ટ આયુના ધારક કર્મભૂમિનો કોઈ શ્રેષ્ઠ પુરુષ હોય જે ગર્ભકાર સહિત 8 વર્ષની ઉંમર થાય ત્યારે જ એ દીક્ષા ધારણ કરે. દીક્ષા લઈને 8 અંતર્મુહૂર્ત કાળ સુધી મુનિ જીવનમાં આત્મસાધના કરીને એ સંયોગ કેવરી ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. જે જિનેન્દ્ર પરમાત્મા પોતાની મનુષ્ય આયુ જે છે એના અંત સુધી દિવ્ય ધ્વનિથી ઉપદેશ કરતા રહેશે અને વિહાર પણ કરે છે. એટલે આ કથન જે એવી કર્મભૂમિની મનુષ્ય આયુની ઉત્કૃષ્ટ સ્થિતિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું. ઉત્કૃષ્ટકાર. મધ્યમકાર તો કે એક અંતર્મુહૂર્ત અને 8 વર્ષ તથા 8 અંતર્મુહૂર્ત જેટલા એક પૂર્વ કોટી કાળની વચ્ચે જેટલા પણ ભેદ થાય, જગન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 8 વર્ષ ને 8 અંતર્મુહૂર્ત ઓછા એક પૂર્વ કોટી, એ વચ્ચે જેટલા પણ ભેદ પડે એ બધા શેના છે? મધ્યમ એનો કાર થયો. હવે અહીં વિશેષ અપેક્ષા જો આ ગુણસ્થાનની, તો જો સંયોગ કેવરી પરમાત્માને તીર્થંકર નામ કરવાનો ઉદય હોય તો તેમને જન્મના 10, તીર્થંકર પ્રકૃતિ નામ કર્મના ઉદયના નિમિત્તિ સમોસરણની રચનાકારમાં કેવળ જ્ઞાનના 10 અતિશય, દેવકૃત 14 અતિશય,
8 પ્રતિહાર્ય, આ બધા 42 અતિશયોનો સહજ રીતે સંયોગ હોય છે. ક્યાં 42 સંયોગો કીધા? જન્મના 10, તીર્થંકર પ્રકૃતિ નામ કર્મના ઉદયના નિમિત્તે સમોસરણની રચનાકારના કારમાં કેવળ જ્ઞાનના 10 અતિશય, 10 ને 10 20, દેવકૃત 14 અતિશય, 20 ને 14 34 અને 8 પ્રતિહારી. આ પ્રકારના 42 આવા અતિશયોનો સહજ સંયોગ છે. બધા સંયોગ કેવરી પરમાત્માઓને ક્ષાયી જ્ઞાનાદિ સાથે અનંત ચતુષ્યની પ્રાપ્તિ નિયમથી હોય છે. સામાન્ય મનુષ્યની જેમ સંયોગ કેવરી ના કવરાહાર નથી હોતા, પરંતુ નો કર્માહાર હોય છે, જેનાથી પરમ ઔદારિક શરીરની સ્થિતિ દીર્ઘકાળ સુધી એક સરખી બની રહેશે. રોગ તથા જન્મ મરણ આદિ 18 દોષ પણ નથી હોતા, તથા અસાધ્ય જન્ય બાધાઓ પણ નથી હોતી. હવે સંયોગ કેવરી પરમાત્મા પણ ઘણા પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? બોલો. બરાબર, એ પણ કહી શકાય. જો પંચ કલ્યાણક વાળા તીર્થંકર કેવરી, 3 કલ્યાણક વાળા તીર્થંકર કેવરી, 2 કલ્યાણક વાળા તીર્થંકર કેવરી, મૂક કેવરી, અંતઃકૃત કેવરી, ઉપસર્ગ કેવરી, ઉપસર્ગકૃત કેવરી, સામાન્ય કેવરી, સમુદ્રઘાત કેવરી, સાતિશ્ય કેવરી, અનુબદ્ધ કેવરી, સતત કેવરી આદિ એ બધા અલગ અલગ નામો છે. તો મૂક કેવરી એટલે કે જે સંયોગ કેવરીને વાણીનો યોગ ન હોય, કે જેમની દિવ્ય ધ્વનિ ન હોય, તેને મૂક કેવરી કહેવામાં આવ્યા. અંતર્કૃત કેવરી એટલે કે ધ્યાનરૂપ અવસ્થામાં વિદ્યમાન જે મુનિરાજ છે બિરાજમાન, એ મુનિરાજને પૂર્વ ભવનો કે આ ભવનો વેરી દેવ અથવા તો વિદ્યાધર આદિ ઉપાડીને આકાશમાં લઈ જાય. એને પૂર્વ ભવનો વેર આવે, આકાશમાં લઈ જાય અને ઉપરથી સમુદ્ર કે અગ્નિમાં અથવા પહાડ ઉપર ફેંકે મુનિરાજને. જો ત્યારે 6ઠા ગુણસ્થાનમાં જોયા, એક સમજી લ્યો, તો આકાશમાં લઈ જઈને ઉપરથી નાખે, ઘા કરે. એવા અત્યંત પ્રતિકૂળ અવસરો વખતે આકાશથી નીચે સમુદ્રમાં કે અગ્નિમાં પડવાથી પહેલા અથવા પહાડ ઉપર પછડાય એ પહેલા શુક્લ ધ્યાન એની શ્રેણીથી માંડીને આકાશમાં સંયોગ કેવરી થઈને અંતર મુહૂર્તમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરી લે, તેને અંતઃકૃત કેવરી કહેવામાં આવ્યા. જેમને સંસારનો અંત કરી દીધો છે અને જે 8 કર્મનો અંત કરે છે, વિનાશ કરે છે, તે અંતઃકૃત કેવરી કીધા. ઉપસર્ગ કેવરી તો કે મુનિ અવસ્થામાં ઉપસર્ગ હોય છે, એ ઉપસર્ગ અવસ્થાનો નાશ થતા જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તેને ઉપસર્ગ કેવરી કીધું. જેમ કે મુનિ પાર્શ્વનાથ પર કમઠે ઉપસર્ગ કર્યો, ત્યારબાદ તેમને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. જો કેવળ જ્ઞાન વખતે ઉપસર્ગ નથી, કેવળ ઉપસર્ગ નાશ થયો ને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ખરેખર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયો ને ઉપસર્ગ નો રહ્યો. ખરેખર ઉપસર્ગ થતો જ નથી. ખરેખર કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને હેરાન કરી શકતું જ નથી, એ અલગ વસ્તુ છે. સમુદ્રઘાત કેવરી એ જે સંયોગી જીનેન્દ્ર પરમાત્માની આયુ કર્મની સ્થિતિ ઓછી હોય અને બાકીની વેદનીય આદિ 3 અઘાતી કર્મની સ્થિતિ વધારે હોય, તો એની આયુ કર્મની સ્થિતિની બરાબર અન્ય 3 કર્મની સ્થિતિ જે થાય એને સમુદ્રઘાત કીધો. એવા સમુદ્રઘાતને કરવા વાળા 13મા ગુણસ્થાન વર્તી જીનેન્દ્રને સમુદ્રઘાત કેવરી કહેવામાં આવે. 5 કલ્યાણક વાળા, 3 કલ્યાણક વાળા, 2 કલ્યાણક વાળા. તો કે 5 કલ્યાણક વાળા ગર્ભમાં આવવાના 6 મહિના પહેલે જ આપણે જોયું ને અહીંયા સોનગઢ, તો એ 6 મહિના પૂર્વે રત્નોની વર્ષા થવી એ અતિશય હોય છે. પછી ગર્ભ કલ્યાણક આદિ એના 5 કલ્યાણક થાય છે. એને 5 કલ્યાણક વાળા તીર્થંકર કીધા અને કર્મભૂમિના બધા તીર્થંકર નિયમ નીતિ કહેવાય 5 કલ્યાણક વાળા. 3 કલ્યાણક વાળા તીર્થંકર જે ચરમ શરીર ભવ્ય આત્માને પોતાના વર્તમાન ભવિષ્ય મનુષ્ય ભવનું અવિરત સમ્યક્ત્વ કે દેશ વરજ ગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ પ્રારંભ કર્યો. એની દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, એમ 3 જ કલ્યાણક હોય છે. કેમ કે ગર્ભને જન્મ નથી, પછી સમ્યક્ત્વને પ્રાપ્ત થયું, માટે ગર્ભ કલ્યાણક અને જન્મ કલ્યાણક હોતા નથી, પછીના 3 કલ્યાણક.
બે કલ્યાણકમાં જે ચરમ શરીરી ભવ્ય પરમા આત્માઓ છે એની વર્તમાનમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો. એમને દીક્ષા લઈ લીધી હતી, ભાવલિંગી મુનિરાજ થઈ ગયા હતા અને પછી તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો. એમને માત્ર કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણક એમ બે કલ્યાણક હોય. એટલે 5 કલ્યાણક, 3 કલ્યાણક અને 2 કલ્યાણક, આ ત્રણેય કલ્યાણક વાળા જીવ વિદેહ ક્ષેત્રમાં જોવા મળે. પણ કર્મભૂમિના મનુષ્યમાં ખાલી 5 કલ્યાણક વાળા જ તીર્થંકરો હોય છે. માત્ર સહયોગ કેવરી ગુણસ્થાન વર્તી અરિયંતોનો ઈચ્છા રહિત ઉપયોગ ઉપદેશ હોય છે. તેના માટે તેમને તીર્થંકર પરમાત્મા તીર્થંકર પ્રકૃતિના કર્મના ઉદયથી સમોસરણની રચના થાય છે. સામાન્ય કેવરીને માટે પણ ગંડકુટીની રચના પણ સૌધર્મના ઇન્દ્રની આજ્ઞાથી કુબેર દ્વારા થાય છે. 7મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી મુનિરાજ ધ્યાનરૂપ રહેશે. તેથી તેમનો ઉપદેશ નથી હોતો. 7માંથી 12મા સુધી ઉપદેશ નથી હોતો. 6થા ગુણસ્થાન વર્તી મુનિરાજ, 5મ ગુણસ્થાન વર્તી શ્રાવક તથા અવૃત્તિ શ્રાવકનો ઉપદેશ ઈચ્છાપૂર્વક જ થાય. આ કહેવાય છે ઈચ્છાથી રહિત છે. અને 7માંથી 12મા સુધી તો ઉપદેશ હોતો જ નથી. તો આ પ્રકારે આ જે જિનેન્દ્ર ભગવાન છે એની આગળની આપણે ચર્ચા કે સહયોગ કેવરી જિનેન્દ્ર સર્વજ્ઞ તથા સર્વદર્શી કેમ સિદ્ધ ન થાય અને કેવરી અંતદીપક છે કે આદિ દીપક છે, સંયોગ અંતદીપક છે કે આદિ દીપક છે, કેમ જીવન મુક્ત કીધું તેની ચર્ચા આપણે આવતીકાલે કરશું. કાલે 13મું અને 14મું ગુણસ્થાન અને સિદ્ધ દશા એક પૂરી કરીને આપણી 50 થી 55 નંબરની ગાથા અહીં પૂરી થશે. આપણે પણ આ બધા 29 પ્રકારના ભાવોથી રહી એવો જે પોતાનું ત્રિકારી દ્રવ્ય છે એના આશ્રયથી આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તવ્ય પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कार कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार है. નમો રિંટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો હૈરણમ, નમો વજ્રણમ, નમો લય સવ શ્રવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોતમાં અરિહંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહુ લોકોતમાં કેવલી પંતો ધમો લોકોતમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી ધીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ વિજય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.